કરે તો ગુજરાતમાં એને કોઈ એરેસ્ટ નહીં કરે. ભાજપ પાર્ટીમાં જોડાઈ જાય, ડ્રગ્સ વેચે તો કોઈ એને પકડશે નહીં. ભાજપમાં જોડાયેલો માણસ હોય, કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ કરશે તો પોલીસ નહીં પકડે. ભાજપમાં જોડાયેલો માણસ હશે, દારૂ વેચશે, જમીનો ઉપર કબજા કરી લેશે, ગેરકાયદેસર બાંધકામ કરશે તો પોલીસ નહીં પકડે. પણ ભાજપમાં નહીં હોય અને ચૈતર વસાવા હશે, વિરોધ પક્ષમાંથી ધારાસભ્ય પણ હશે, જો અવાજ ઉઠાવશે ભ્રષ્ટાચાર સામે, ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવશે, જનતા માટે બોલશે, તો મામૂલી કેસમાં પણ પોલીસ એને પકડી અને જેલમાં પૂરી દેશે. આ ગુજરાતનો કાયદો છે. ગોપાલભાઈ, કયા નેતાના ઇશારે તમને લાગે છે આ ફરિયાદ થઈ છે? કેમ કે રાત સુધી એવું કહેવાય છે કે કમલમથી આવા આદેશો અપાઈ રહ્યા હતા. તો શું માનો છો આ ઘટનાને? આ નર્મદા પૂરતી સીમિત છે કે પછી ગાંધીનગરથી આ પ્રકારની વાત સામે આવી રહી છે? મૂળ મુદ્દો એટલો છે કે ગુજરાતમાં બળાત્કારીઓ, ડ્રગ્સ વેચવાવાળા, દારૂ વેચવાવાળા, સરકારી અનાજ ખાઈ જવાવાળા, જમીનો પર કબજા કરવાવાળા, ઊંચા વ્યાજે રૂપિયા આપી અને આત્મહત્યા કરવા મજબૂર કરવાવાળા, એને પકડવાનો કમલમમાંથી ફોન કેમ નથી આવતો? CR પાટીલ કે હર્ષ સંઘવી ક્યારેય એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો? એ બંનેને કેમ એવું લાગે છે ચૈતર વસાવાને એરેસ્ટ કરી લે? તો ગુજરાતની જનતા જોવે છે, જાણે છે, અને જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ એમ નવો સારો સહયોગ મળશે. ચૈતર વસાવાને ભાજપમાં પણ લાવવાના પ્રયાસો આવી રીતે કરવામાં આવ્યા હતા. અગાઉ પણ તેવું